નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ગંભીર બની છે। નદી નાળા અને ચેકડેમમાં પાણીની માત્રા વધી છે। ઝરવાણી ગામના બાબુભાઈ ચુનીલાલભાઈ તડવી રોજની જેમ તેમના પશુઓને ચરાવવા ગયા હતા। અચાનક ઝરવાણી ખાડીમાં પાણીનું વહેણ વધતા આવજા માટેના રસ્તા પર પાણી ફરી વળ્યું હતું। આ પૂરમાં તેમના 4 પશુઓ તણાઈ ગયા હતા, જેમાંથી એક પશુને બચાવી લેવામાં આવ્યું હતું, જ્યારે 3 તણાઈ ગયા છે। એક યુવાન પણ પાણીના વહેણમાં ફસાયો હતો, પરંતુ તે જાતે બચી ગયો હતો। ઝરવાણી ગામના દેડકા ફળિયામાંથી મેડા ફળિયા જવાનો રસ્તો પણ ખાડીના પાણીથી ઘેરાઈ ગયો છે। ગ્રામજનોએ જાતે બનાવેલો પુલ પણ હાલ બંધ કરવામાં આવ્યો છે। ડુંગર પર રહેતા લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। એક તરફ કાચો પુલ બંધ છે અને બીજી તરફ મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હવામાન વિભાગ મુજબ અરબ સાગરમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। નર્મદા જિલ્લાના 5 તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। આ પરિસ્થિતિમાં ઝરવાણી ગામના લોકો માટે ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે।